સફળતાના સોનેરી સૂત્રો. સાસુ જ્ઞાન વાણીમાં મર્યાદા. જે કહી દીધું એ શબ્દો હતા, જે ન કહી શક્યા એ લાગણી હતી, અને જે કહેવું છે છતાં પણ નથી કહી શક્યા એ મર્યાદા છે. જેને શબ્દો ન ગમ્યા તેણે ધુમાડો કહી દીધો, જેને શબ્દો ગમ્યા તેણે ધૂપ કહી દીધો. શબ્દાવલી ક્યારે પૂરી થતી નથી, છતાં પણ આશ્વાસન રૂપે કીધેલા શબ્દો, વાણી વાત્સલ્ય ભાવ દ્વારા હૃદયને સ્પર્શી જાય, રાજીપો વધી જાય, વાણી વર્તનમાં મર્યાદા આવી જાય, એ જ સાચું સત્યનિષ્ઠ વાણીનું પરમ જ્ઞાન છે. પ્રકરણ 2. પરમ શક્તિ અને જીવ સૃષ્ટિ. ઈચ્છાઓ પાપીણી નહીં પણ પુણ્યશાળી છે. ભગવાન શ્રી ત્રિદેવના પ્રેરક વિચારોથી પરમ શક્તિ આદ્ય શક્તિને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. ત્યારે જીવ સૃષ્ટિનું અને મનુષ્ય સ્ત્રી પુરુષનું સર્જન થયું. ઉત્કૃષ્ટ કાર્ય માટે ઈચ્છા અને શાંતિ સુખ માટે સાધના ઉત્તમ છે. આ બધા વિચારોને સાર્થક કરવા અને દેવી કાર્યો કરવા આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. દેવ દેવી ઈચ્છા અનુસાર આપણી જાતને આપણે ધાર્યો ઘાટ આપી પૂર્ણ મૂર્તિ બનાવીએ. આપણે આપણી તામસી ઈચ્છાઓનો નાશ કરીએ. આપણે આપણી તામસી ઈચ્છાઓનો નાશ કરીએ. જીવનમાં વિવેક શક્તિને ક્યારેય ન ભૂલશો. પ્રત્યેક કાર્ય શ્રદ્ધાપૂર્વક સફળતાના સુવિચારો સાથે કરો. અસ્તુ. વિનુ સુતરિયાના ઝાઝા હેઠથી. જય શ્રી સચ્ચિદાનંદ.